નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકારે ઝટકો આપ્યો। એલપીજી સિલિન્ડરની સંખ્યા ઘટાડીને 4 કરતા 10.5 કરોડ એટલે કે 10.5 કરોડ લોકોને થશે મોટી અસર। વિગતે વાત કરીએ તો વિશ્વ સ્તરે જે ઉર્જા સંકટ સ્થિતિ સર્જાય છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલે કે PMUYના લાભાર્થીઓને 1 વર્ષમાં સબસિડી ધરાવતા જે નવ ગેસ સિલિન્ડર મળે છે તેની સંખ્યા ઘટાડીને 4 કરવાનો નિર્ણય લીધો છે। જ્યાં મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ જાણીતા બનવાના છે, એટલે ખાસ જાણી લેજો, કારણ કે સરકારના પગલાંથી દેશના આશરે 10.5 કરોડ લોકોને સીધી અસર થશે। રસોઈ કરવા માટે ક્લીન ઈંધણ તરીકે પ્રોત્સાહન આપવા સામાન્ય લોકોની જે પહોંચ બનાવવા માટે સરકારે મે 2022માં 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડર પર ₹200 સબસિડી આપવાની શરૂઆત કરી હતી। આ સબસિડી દરેક વખતે જે સિલિન્ડર રિફિલ કરવા પર સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવતા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે ચોમાસાના એંધાણ હવામાન વિભાગે જિલ્લોમાં જે કરી મોટી વરસાદની આગાહી। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ વરસાદી માહોલની એન્ટ્રીથી લોકોને ટૂંક સમયમાં જ અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે। જો કે ચોમાસાની એન્ટ્રી સાવ નજીક હોવા છતાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રભાવ યથાવત જોવા મળી રહ્યો છે। અસહ્ય ગરમી અને વાદળછાયા વાતાવરણને કારણે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે મોટા સમાચાર। હવે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યામાં કરાયો મોટો ઘટાડો। વિગતે વાત કરીએ તો સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને દિલ્હીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સરકાર દ્વારા હવે આ યોજના અંતર્ગત મળતા સબસિડીવાળા ગેસ સિલિન્ડરની સંખ્યામાં મોટો કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એક વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામાં આવેલી આ સત્તાવાર જાહેરાતથી કરોડો લાભાર્થીઓ પર સીધી અસર પડશે। જ્યાં મિત્રો આ ખાસ સમાચાર તમારા માટે મહત્વના બની રહેવાના છે, અને તમે કયા જિલ્લા, તાલુકા કે ગામમાંથી સમાચાર જોઈ રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। અને વાત કરીએ આગળ સમાચારમાં તો નવના બદલે હવે મળશે માત્ર 4 જ સિલિન્ડર। નવા નિયમો અનુસાર ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને હવે 1 વર્ષમાં મળતા 9 સબસિડીવાળા સિલિન્ડર સ્થાને માત્ર 4 સિલિન્ડર જ આપવામાં આવશે। અને સરકારના આ આકરા નિર્ણયને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરના બજેટ પર વ્યાપક અસર પડવાની સંભાવના સેવાઈ રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓને મોંઘવારીનો વધુ એક માર। સ્કૂલ વાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો કરાયો। વિગતે વાત કરીએ તો રાજ્યભરના વાલીઓ માટે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે વધુ એક આર્થિક બોજ વધ્યો છે। સીએનજીના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે સ્કૂલ વર્ધી એસોસિએશન સ્કૂલના વાન અને રિક્ષાના ભાડામાં જે વધારો કરવાનો નિર્ણય લીધો છે। મિત્રો, આ યોજાયેલી આ એસોસિએશનની બેઠકમાં એક મોટો નિર્ણય લેવા કહી શકાય એવો ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં છેલ્લા સ્કૂલ વર્ધીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે એસોસિએશને આગામી 3 વર્ષ સુધી વાલીઓ પર વધારાનો બોજ ન આવે તે માટે 2027 સુધી ભાડામાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો। પરંતુ જો કે હવે આ ત્યારબાદ સીએનજીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં પરિવહન ખર્ચ વધી ગયો છે, જેને લઈને 2024માં સીએનજીનો ભાવ આશરે ₹76 પ્રતિ કિલો હતો, જે હાલમાં વધીને ₹88 પહોંચી ગયો છે। તેથી હવે જ્યાં વાહનોના જે માલિક છે તેને આ મોટો નિર્ણય લીધો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો। ચાંદી ₹2000 સસ્તી થઈ। વિગતે વાત કરીએ તો હવે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટનો દોર જોવા મળી રહ્યો છે। 9 જૂનના રોજ જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર વૈશ્વિક પરિબળો અને સ્થાનિક માંગને કારણે બજારમાં થોડો ઘટાડો થવાના વલણ સાથે સ્થિરતા જોવા મળી રહી છે। જો કે વૈશ્વિક સંકેતોને કારણે કિંમતો હજુ પણ ઉચ્ચ સ્તરે યથાવત છે, જેના કારણે હવે ગ્રાહકોમાં મૂંઝવણ છે કે અત્યારે ખરીદી કરવી કે કિંમતો વધુ ઘટે તેની રાહ જોવી।
24 કેરેટ સોનું શુદ્ધ સોનું દેશના વિવિધ બજારોમાં 1.55 લાખથી આશરે 1.58 લાખ કે 59 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। ત્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો ઘરેણું બનાવવા માટે સૌથી વધુ વપરાતું 22 કેરેટ સોનું ₹1.46 લાખ પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયું છે। 18 કેરેટ સોનાની વાત કરીએ તો ઓછી કિંમતના જે દાગીના માટે જાણીતું 18 કેરેટ સોનું હાલમાં 1.19 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ જોવા મળી રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં શેરડીના ખેડૂતો રેકોર્ડ ચૂકવણી, ખેતીમાં હવે ખેડૂતોના વિશ્વાસ અને સમૃદ્ધિમાં વધારો થયો। વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં શેરડીના ખેડૂતોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે। રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં શેરડીના ખેડૂતોને અત્યાર સુધીમાં 3.22 લાખ કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે, જે દેશના કોઈપણ રાજ્ય દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ચૂકવણી માનવામાં આવે છે। આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થઈ છે અને ખેતીમાં તેમનો વિશ્વાસ વધ્યો છે। નિષ્ણાંતો માને છે કે ખેડૂતોને સમયસર ચૂકવણી અને કૃષિ કેન્દ્રિત નીતિઓને આ ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપી છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ સરકારે ખેડૂત લોન માફી, સમયસર શેરડીની ચૂકવણી અને કૃષિ સુધારાઓને પ્રાથમિકતા આપી છે, જેના કારણે શેરડી ઉત્પાદક વિસ્તારોમાં જે સકારાત્મક પરિવર્તન આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્તી ગણતરીમાં પોલ 33 નહીં ફક્ત 5 સવાલો પૂછવામાં આવે છે। વિગતે વાત કરીએ તો દેશમાં આગામી વર્ષની વસ્તી ગણતરી પૂર્વે દેશભરમાં ઘર ગણતરી એટલે કે પરિવારોને કેવી સુવિધા અસુવિધા સાથે રહે છે તે કામગીરી શરૂ થઈ છે અને સરકારે તેમાં સંકળાયેલા કર્મચારીઓ જ્યારે કોઈ ઘરની મુલાકાત લે છે તે સમયે વાસ્તવિક માહિતી એકત્ર કરવા 33 પ્રશ્નોના જવાબ મેળવવામાં જણાવવામાં આવ્યું છે, જેમાં પરિવારના આવાસ, માલિકીના કે ભાડાના, કાચી છત કે પાકા મકાન છે અને અંદરની સુવિધા કેવી છે તે જ પૂછવાનું રહેશે। જેમાં સમાવેશ થાય છે કે શૌચાલય છે કે નહીં, એસી છે કે નહીં, ટીવી સાધનો, આ તમામ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ છે। પણ હાલમાં જ બહાર આવ્યું છે કે ઘર ગણતરી કરનારા કર્મચારીઓ આ ગાઈડલાઇનને વળગી રહેવાના બદલે તથા સાચા આંકડા મળે તેની ચિંતા કરતા નથી અને ફક્ત 5 પ્રશ્નો પૂછીને ઘર ગણતરીનો સંકેલો કરી લે છે। મિત્રો, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પણ ચાલુ થયેલી ઘર ગણતરીમાં આ પ્રકારે ઉતાવળ કરાતી હોવાની વ્યાપક ફરિયાદ સામે આવી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગોમાં ઇબોલાનો કાળો કહેર, 550 લોકો ઝપેટમાં આવતા હાહાકાર મચ્યો। વિગતે વાત કરીએ તો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો એટલે કે DRCમાં ઇબોલા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે। મિત્રો, સ્વાસ્થ્ય અધિકારીઓના તાજા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી ઇબોલાના 550 કેસ સામે આવી ચૂક્યા છે, જ્યારે 101 લોકોના મોત થયા છે। વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે સંક્રમણ હજુ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને સ્થિતિ ચિંતાનો વિષય બની રહી છે। મિત્રો, જો પરિસ્થિતિ આવી રહી તો કોરોના જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જે મોટા દુઃખદ સમાચાર કહી શકાય। સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબ રવિવારે પૂર્વ પ્રાંતો ઇતુરી અને નોર્થ કિબુમાં 35 નવા કેસ નોંધાયા છે, જેમાં 10 લોકોના પણ મોત થયા છે। જો કે આ દરમિયાન 7 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જેનાથી ઇબોલામાંથી સાજા થનારાઓની કુલ સંખ્યા વધીને 19 થઈ ગઈ છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક HDFC ગ્રાહકોને આપ્યો ઝટકો, લોન મોંઘી થશે। વિગતે વાત કરીએ તો દેશની સૌથી મોટી બેંક HDFC બેંકે પોતાના ગ્રાહકોને ઝટકો આપ્યો છે। બેંક દ્વારા લોન મોંઘી કરી અને દેવામાં આવી છે અને મિત્રો, આ જે મોંઘી જે જનતા છે તેમને મોંઘવારીનો માર ખૂબ જ દિવસે ને દિવસે વધારી દેવામાં આવ્યો છે। એક મોંઘી કરી દેવામાં આવી છે આ લોન અને HDFC બેંકે તેના માર્જિનલ જે કોસ્ટ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં વધારો કર્યો છે। બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર નવા દર સોમવાર એટલે કે 8 જૂનના રોજ લાગુ કરવામાં આવ્યા છે, એટલે કે તમામ MCLR સંબંધિત લોન મોંઘી થઈ શકે છે અને EMI બોજ વધી શકે છે। HDFC બેંકે તેના MCLR દરોમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે। MCLR સંબંધિત આ ફેરફાર તે ગ્રાહકોને અસર કરશે જેમની લોન ફ્લોટિંગ રેટ પર આધારિત છે અને તેઓએ MCLR લિંક્ડ લોન લીધી છે। તેમને બેંકના MCLRની સીધી અસર તમારી EMI પડશે। MCLR વધવા પર લોનનો વ્યાજ દર વધે છે, જેના કારણે તમારી EMI લોન વધી જાય છે અને તેના ઘટાડાને કારણે લોન પર વ્યાજનું જે દર છે તે પણ વ્યાજનું દરનું જે બોજ છે તે ઘટી જાય છે અને જેના કારણે તમારી EMI સસ્તી થઈ જાય છે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના મોરબી જિલ્લામાં 3 મહિનામાં 6.5 કરોડની સહાય ચૂકવતી રાજ્ય સરકાર. વિગતે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પશુધનની સુખાકારી અને સંવર્ધન માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાનો અમલમાં મૂકવામાં આવી છે, જેમાં પશુપાલન ખાતાની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના મોરબી જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓને ગાય અને ભેંસ વર્ગના આશ્રિત પ્રાણીઓના પૌષ્ટિક આહાર તેમજ સાર સંભાળ માટે સરકાર દ્વારા પ્રતિ પશુ દૈનિક ₹30ની આર્થિક નિભાવ સહાય સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ મોરબી જિલ્લાની અંદાજે 85 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓને ઓક્ટોબરથી ડિસેમ્બર 2025ના ત્રિમાસિક ગાળા માટે 23,500થી વધુ પશુઓના નિભાવ અર્થે ₹6.5 કરોડથી વધુના માતબર સહાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરીને ચૂકવવામાં આવી છે. મિત્રો, કમેન્ટ બોક્સમાં તે જરૂરથી જણાવી દેજો કે તમે આ યોજનાનો લાભ લીધો કે નહીં, તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.